ચલો તો હવે સેક્શન સી અને સેક્શન ડીને ઝડપથી ફટાફટ પૂરો કરીએ અને આખું પેપર અડધા કલાકમાં સોલ્વ થઈ જાય એવું છે. હવે આ સેક્શન સીનો જે ક્વેશ્ચન નંબર 27 છે એના વિશે બહુ ડાઉટ હતા. એવું સમજો કે સૌથી ઇઝી ક્વેશ્ચન સ્વાધ્યાયની ચોપડીનો આ હતો કે જેની અંદર તમને ઓલરેડી હિન્ટ આપી દીધી છે. ચલો એક મિનિટ અહીંથી ઉઠાવી લઈએ. ચલો અહીંયાથી આવી રહ્યો ક્વેશ્ચન આપણો. હા, હવે આ ક્વેશ્ચનની અંદર લખવાનું શું હતું? તો સૌથી પહેલાં તો તમને એવું કહી દીધું છે કે ત્રિકોણ એ બી અને સી કાટકોણ છે. એટલે આ 90 જ્યાં એની સામેનું કાટકોણ ત્રિકોણની સામેનું મધ્યબિંદુ ઓ છે. હવે આટલું ક્લેરિટી કરી દીધા પછી આપણે સમજી નહીં શકતા અને હિન્ટ આપી છે કે તૂટક રેખા જોઈન કરવાની. તો આ 90 ડિગ્રી. તો હવે તૂટક રેખા જોઈન કરતાં આકૃતિ શું બને છે? તો તૂટક રેખા જેવી જોઈન કરો છો તો આકૃતિ પરથી ખ્યાલ આવે છે કે આ ચતુષ્કોણ બને છે. હવે આકૃતિ ચતુષ્કોણ બની ગઈ તો મારે સાબિત શું કરવાનું છે કે શિરોબિંદુ એ બી સી સમાન અંતરે આવે છે. હવે બધા સમાન અંતરે આવે છે આવું અમારે સાબિત કરવાનું છે. તો ચતુષ્કોણ છે. હવે આ ખૂણો છે અને અહીંયા બિંદુ ડી એ રીતે આપેલું છે જેનાથી આકૃતિ એક લંબચોરસ માલુમ પડે છે અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણ માલુમ પડે છે. સમાંતર બાજુ ચતુષ્કોણ કેવી રીતે? કારણ કે એમણે આકૃતિ એ રીતે મેઝરમેન્ટ કરીને આપેલી જ છે કે સહાયતા માટે તમે તૂટક રેખા દોરો. હવે આ 90 ડિગ્રી તો આ પણ 90 ડિગ્રી. હવે આ 90 ડિગ્રી તો આ પણ 90 ડિગ્રી, આ પણ 90 ડિગ્રી. તો માટે સાબિત થાય છે કે આ ચતુષ્કોણ લંબચોરસ અથવા ચોરસ હોઈ શકે. હવે લંબચોરસ અને ચોરસ હોઈ શકે એ તો ઠીક છે, પણ એના કરતાં બી પહેલાં શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો આ આકૃતિ સમાંતર બાજુ ચતુષ્કોણની છે. તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગી છે. દુભાગી એટલે બે સરખા ભાગ કરે. બે સરખા ભાગ કરે તો એનાથી ખબર પડી જાય કે ભાઈ એઓ, ઓડી, ઓસી અને ઓબી અંતર કેવું છે? સમાન અંતરે છે. આટલું આ રીતે લખવાનું હતું. ચલો હવે એના પછી 28મા નંબરનો સવાલ કે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 છે. હવે 3:2 આપેલું છે, ઠીક છે, કશો વાંધો નહીં. ગુણોત્તર આપ્યો છે તો પહેલાં આપણે લખીશું કે ગુણોત્તરને દૂર કરવા માટે આપણે x ધારીશું. તો 3:2 માટે 3x અને 2x એ પાસ પાસેના ખૂણા બને છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ અહીંયા ક્લિયરલી આપણને મેન્શન કર્યું છે કે સબાચ સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણા કેવા હોય? તો પાસ પાસેના ખૂણાના માપનો સરવાળો. (180) થાય. તો 3x વત્તા 2x બરાબર 180, 5x બરાબર 180, x બરાબર 180 ભાગ્યા 5, 5 તરી 15, 5 તરી 15, 3 વધ્યા 5 36. હવે x બરાબર 36ની કિંમત 3x એટલે કે ખૂણો એ અને ખૂણો બી એવું નામ આપો તો પણ ચાલે. જેવી રીતે આકૃતિ દોરીને કરો તો હું આ રીતે કરું એ બી સી અને ડી 3x અને 2x. તો ખૂણો એ બરાબર 3x 36 તરી અને 2x
તો આ થઈ ગયો તમારો જવાબ. બધા ખૂણાઓ. તો પછી લખવાનું કે સબાચના સામસામેના ખૂણા સરખા હોય છે. સરખા હોય છે એટલે ખૂણો એ બરાબર ખૂણો સી અને ખૂણો બી બરાબર ખૂણો આવડે ગયા. ચલો નેક્સ્ટ. હવે એના પછીનો 29 નંબરનો પ્રશ્ન. આપેલા સંખ્યાના ઘનમૂળ અવિભાજ્ય. હવે આ મને ખબર જ છે કે 27 કોનું છે? 3નું. અને આ પાછળ છે 10. તો આ શોનું થવું જોઈએ? 30નું. પણ આપણે પદ્ધતિસર જઈએ તો 2 2 13 26 1 2 5 10 0 0 2 6 12 1 2 7 14 1 2 5 10 0 0 2 તરી 6 2 તરી 6 1 2 7 14 1 2 5 10 5 5 6 30 3 5 7 35 2 5 5 25 5 12 5 60 13 5 65 2 5 5 25 5 2 10 5 7 35 3 9 27. આ એના અવયવ થઈ ગયા. ઘન એટલે એક જ વાર લખવાનું, 3 હોય તો એક વાર લખવાનું. તો 5 2 10 ગુણ્યા 3 30. આમ તો ડાયરેક્ટ જવાબ ભાઈ ખબર પડી જાય કે 27 કોનું ઘનમૂળ છે? તો 27 એ 3નું ઘનમૂળ, 3નો ઘન છે. એવી રીતે સેમ રીતે 10,648 10,648 એટલે 2 5 10 2 તરી 6 2 દુ 4 2 ચોક 8 2 25 50 26 દુ 52 1 2 6 12 2 દુ 4 2 13 26 2 તરી 6 2 1. હવે 13નો આ 11 121 11 11 11નો આ આવડવું જોઈએ. 11નો ઘન બરાબર 11 ગુણ્યા 2 આ 22નો ઘન છે. ચલો એના પછીનો દાખલો. ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે સેમ એ જ કરવાનું છે. 5 18 95 1 5 દુ 10 1 5 દુ 10 5 5 25 5 તરી 15 3 5 6 30 2 5 ચોક 20 5 5 25 5 7 35 1 5 દુ 10 5 9 45 9નો ઘન છે. પણ આપણે અહીંયા ઉતાવળ નહીં કરીએ, 3 વડે ચલાવીશું. સર 3થી ચાલુ કરવાનું. નાની મોટી સંખ્યા ઉપર નીચે હશે ચાલશે, અવિભાજ્ય સંખ્યા હોવી જરૂરી છે. 24 તરી 72 3. પંદર તરી 45. આ 45નો ઘન છે. ઓકે આપણે ચલો નેક્સ્ટ 31મો. 31મા સવાલમાં 3 પ્રશ્નો છે. ત્રણ પ્રશ્નો કયા કયા? તો ભાઈ આ છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ લીલા રંગનું વૃત્તાંશ હોય તેવી શક્યતાની યાદી કરો. અને લીલા રંગનું વૃત્તાંશ ન હોય તેવી શક્યતા. જ્યારે શક્યતાની વાત કરું, શક્યતા એટલે શું કે ભાઈ સંભાવના અને શક્યતા બે વસ્તુ અલગ છે. પોસિબિલિટીઝ કહેવાય એને ઇંગ્લિશમાં. તો ગ્રીન એટલે કે લીલો રંગ 1 2 3 4 5 અને નહીં આવવાની શક્યતા કેટલી છે? 1 2 ને 3. તો આવવાની શક્યતા 5 અને નહીં આવવાની 3. આવડે? ચલો નેક્સ્ટ. લીલા રંગના વૃત્તાંશ મળે તેની સંભાવના કેટલી? તો
તો વૃત્તાંશ મળે એની સંભાવના 5ના છેદમાં કુલ કેટલા છે? 8. તો 5/8. લીલા રંગનું વૃત્તાંશ ન મળે તેની સંભાવના તો 3ના છેદમાં 8. પતી ગયો દાખલો. નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ કરો. ભાગાકારની રીતે વર્ગમૂળ આપણે એક કામ કરીએ, ઝૂમ કરીને કરી દઈએ. પંજુ 25, 25 ને 5 30 ને 7 ઉપરથી ઉતર્યા 49, 5ના ડબલ 10, 10 સત્તા 70. આવી ગયો જવાબ 57નો વર્ગ. હવે 13 70ના ભાગ કરો તો 3 તરી 9, 9 10 4 ઉપરથી ઉતર્યા 69, 6 સત્તા 42, 6 અઠ્ઠા 48. તો 7 વડે ચલી જશે. 37નો વર્ગ. આઈ હોપ કે ખબર પડી રહી છે. ચલો નેક્સ્ટ દાખલો છે. નીચેના સમીકરણોને ઉકેલો. આપણે આ બીજી સ્લાઇડમાં ગણીશું અને અહીંયા આમાં ગણવા પડશે. દાખલો શું પૂછે છે? પ્રશ્ન મારે શોધવો પડશે. કઈ ગયો પ્રશ્ન? ઓકે, પ્રશ્ન એવું પૂછે છે કે x વત્તા 10 છેદમાં 4, x વત્તા 3 છેદમાં 3. ચલો, આવો દાખલો હોય તો પહેલાં આ બેનો હિસાબ કરો, પછી આનો કરજો. 4 તરી 12 અને 4 વડે ગુણવાનું. 3x વત્તા 30 વત્તા 4x વત્તા 12 બરાબર x વત્તા 4/2. હવે 4 ને 3 7x વત્તા 42 છેદમાં 12 બરાબર x વત્તા 4/2. 2 6 12, 6 આ બાજુ ગયા, 7x વત્તા 42, 6x વત્તા 24, 7x વત્તા 42, x બરાબર 24 ઓછા 42. 42માંથી 24 34 ને 18. તો જવાબ શું આવે? -18 ઓછા 18 જવાબ આવે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? એની બાજુવાળો કઈ ગયો સવાલ? ઓકે, 4x વત્તા 8 છેદમાં 5x વત્તા 8 બરાબર 5ના છેદમાં 6. 4x વત્તા 8 ગુણ્યા 6. આ અહીંયા જતું રહે, આ અહીંયા જતું રહે. આનું આની સાથે, આનું આની સાથે, આનું આની સાથે, આનું આની સાથે. 6 ચોક 24x, 6 અઠ્ઠા 48, 25x, 8 પંચા 40. 25xમાંથી 24x જાય, 48માંથી 40 જાય, x બરાબર 8 જવાબ આવે. ઓકે, x બરાબર 8 જવાબ આવે. ઓકે, લોડ પડી ગયો છે થોડો લેપટોપને, એટલા માટે થોડું હેંગ થાય છે. કશો વાંધો નહીં, એવું બધું થયા કરે. ચલો અહીંયા જુઓ. હવે 2 જ દાખલા રહ્યા છે. 37મો 38મો. 37મો દાખલો સાવ ઇઝી, કશું જ કરવાનું નથી. 37મો દાખલો ક્યાં ગયો? આવી ગયો. હા, 9 બાજુઓ છે અને 15 બાજુઓ. જ્યારે બહિષ્કોણનું માપ પૂછ્યું હોય તો મેં તમને શીખવાડ્યું હતું કે n બરાબર 9 અને n બરાબર 15. બહિષ્કોણના બહારના ખૂણાના માપનો સરવાળો
360 થાય તો 360 ભાગ્યા 9, 360 ભાગ્યા 15, 9 ચોક 36. તો આ શું આવે? દરેક ડિગ્રી, દરેક ખૂણો 40 નો, અને 360 ભાગ્યા 15 એટલે 15 દુ 30, 15 ચોક 60, 24 ડિગ્રી. તો આ તમારો થઈ ગયો એ અને બી બંને જવાબ. હવે HOPE. હવે અહીંયા જુઓ આ દાખલો બેટા, આ યુગ્મ કોણની જોડ બને તો આ 40 તો આ પણ 40, હા કે ના? ચલો નેક્સ્ટ. પછી સામસામેના ખૂણા કેવા હોય? સરખા. તો હું આને x કહી શકું. x ઠીક છે. હવે આ રૈખિક જોડ બની. રૈખિક જોડના ખૂણાના માપનો સરવાળો બરાબર 180. તો x બરાબર 110. તો આ પણ કેવું થાય? હવે રહ્યો આપણો z. તો z માટે હું આ મોટો ત્રિકોણ બનાવી શકું, આ ત્રિકોણ. હવે આ મને મળી ગયો છે 110, આ મારો 40 છે. તો આ કેટલો થશે? તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. તો 180 માંથી 50 જાય તો કેટલો જવાબ આવે? 30 જવાબ આવે. આવડે? ચલો, x, y અને z આવી રીતે શોધવાના હતા. હવે એનો અથવાનો પાસા ઉપર એક અંક મળે, અંક એક મળે તેની સંભાવના શું? તો 1/6. પાસા પર અયુગ્મ એટલે 1, 3, 5. તો 2/3, સોરી 3/6 એટલે 1/2 આવશે. યસ, 1/2. પાસા ઉપર 3 થી નાની સંખ્યા હોય તો 1, 2, તો 2/6 એટલે 1/3. અને પાસા ઉપર મળતો અંક 5 કે તેથી મોટો હોય તો 5 અથવા 5 તો 2/, તો છેલ્લામાં જવાબ આવશે 2/3. 3 થી નાની સંખ્યા હોય તો 1, 2, 2/6, 1/3 બરાબર છે. અને 38માં છેલ્લામાં ઓકે બરાબર. ચલો હવે જોડકું. વર્ગમૂળ 9નું વર્ગમૂળ તો શું થાય બેટા? 3. હવે 0.09 તો મેં આવું શીખવાડ્યું હતું, 9/100 લઈ લેવાના. 3/100નું વર્ગમૂળ થાય 10, 9 તો 0.3. હવે 9ના 4 મીંડા છે તો 9 એટલે 3 અને 4 મીંડાના 2 મીંડા થઈ જાય તો 0.03 સામે જ છે. અને 900નું વર્ગમૂળ 30. તો આ હતું તમારું ગુજરાતી મીડિયમનું પેપર. અને